કુદરત સાથે જોડાણ અને આરોગ્ય જાગૃતિ માટે બોડેલીના નવા ટિમ્બરવા ખાતે યોજાયો નેચર ટ્રેલ રન। હેરણ નદીથી શિવ મંદિર સુધી નેચર ટ્રેલ રનમાં ઉત્સાહભેર લોકો જોડાયા। તો પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છોટાઉદેપુર જિલ્લા બોડેલી તાલુકાના નવા ટિમ્બરવા ગામ ખાતે પર્યાવરણ સંરક્ષણ, આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને કુદરત સાથે જોડાણ વધારવાના ઉદ્દેશ્યથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નેચર ટ્રેલ રનનું આયોજન કરવામાં આવ્યું। નેચર ટ્રેલ રનને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। નેચર ટ્રેલ રન માટે હેરણ નદીથી હેદનાથ મહાદેવ મંદિર સુધીનો કુદરતી સૌંદર્ય સભર દોડ યોજાઈ હતી। આ દોડ દરમિયાન દોડવીરોને ગુલાબી ઠંડી વચ્ચે અનોખો અનુભવ કર્યો હતો। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે નેચર ટ્રેલ રનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનોએ ભાગ લઈ કુદરતી સૌંદર્યનો આનંદ માણ્યો હતો। તારીખ 8 ફેબ્રુઆરીના રોજ બોડેલી ખાતે યોજાનાર મેરેથોન દોડમાં વધુમાં વધુ લોકો નોંધણી કરી ભાગ લે તે માટે આહવાન કર્યું હતું। આ નેચર ટ્રેલ રનમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાગર, મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્મા, બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શીતલ કુંવરબા મહારાવલ સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। નેચર ટ્રેલ રનના આયોજન કરવામાં આવ્યું છે અને આ રનથી અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ એન્વાયરમેન્ટ તરફ બધાની જાગૃતતા વધી જાય। એમાં અરાઉન્ડ 800 જેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યા છે। એમાં બધા અધિકારીશ્રીઓ છે, કર્મચારીઓ છે અને ગામના લોકો પણ છે। હું બધાના આભાર માનું છું। આ બહુ સક્સેસફુલ થયું છે અને એનાથી અમે લોકો આ પણ જાણી લીધું કે છોટાઉદેપુર પ્રાકૃતિક સૌંદર્ય રીતે બહુ સરસ જિલ્લા છે અને બધાને તક પણ મળશે અગર કોઈ નાની મોટી ટ્રેક એમને કરવાની હોય। એના સાથે જ હું બધાને વિનંતી કરું છું કે 8મી ફરવરીના રોજે બોડેલી ખાતે જે દોડ આયોજન કરવામાં આવી રહી છે એમાં રજીસ્ટર કરીને તમે પાર્ટિસિપેટ કરો અને એને સક્સેસફુલ બનાવો।